અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ L&T સર્કલ પાસે આવેલ મહર્ષિ અરવિંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મહર્ષિ અરવિંદો ઘોષ જેમને સ્પિરિચ્યુઅલ નેશનલિઝમનું ભારત વર્ષમાં એક આગવું લોકોને વિચારધારા આપી। વડોદરા શહેર સાથે એમનો જૂનો નાતો 13 વર્ષ વડોદરા એસ્ટેટમાં મહારાજાને એમને વિદેશથી આવીને સેવા આપી। બરોડા કોલેજમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે લેંગ્વેજીસ શીખવાડનાર અને લેંગ્વેજીસના ધણી મહર્ષિ અરવિંદનો આજે જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી છે। વડોદરામાં મહાન હસ્તીઓમાંથી એક મહર્ષિ અરવિંદ જેમના નામે વડોદરામાં એક માર્ગ છે, એમનો આશ્રમ અહીંયા છે અને પછી એમને પોંડિચેરી જઈને એક સ્પિરિચ્યુઅલ નેશનલિઝમની જે વિચારધારા આપી અને માણસ જીવતે જીવ પોતાની લાઈફમાં ડિવિનિટી કેવી રીતે અનુભવ કરે અને અહીંયા જ એ અનુભવ કરવા માટે લાઈફમાં કઈ રીતે સ્પિરિચ્યુઅલિઝમ યુઝ કરીને ડિવિનિટીનો અનુભવ કરે તેવી વિચારધારા આપનાર મહર્ષિ અરવિંદોને આજે कोटि कोटि नमन। मथुरा वृंदावन से आया हूँ। मथुरा में श्री अरविंदो सोसाइटी अमरनाथ विद्याश्रम जिसके चेयरमैन श्री अनिल वाजपेयी हैं, वहाँ समाधि रेलिक्स भी लाए गए हैं। आज श्री अरविंदो का महान दिवस है, उनका जन्म दिवस है। 15 अगस्त 1872 को इनका जन्म हुआ था। इन्होंने अतिमानस को, सुप्रामेंटल पावर को इस पृथ्वी पर उतारा है। श्री अरविंद का एक वचन है, मनुष्य अमर है लेकिन वह जानता नहीं। इन्होंने इनकी 3 पुस्तकें बहुत मार्वेलस हैं। पहली पुस्तक है दिव्य जीवन, सिंथेसिस ऑफ योगा, योग समन्वय और सावित्री। इन सावित्री पुस्तक के लिए उन्होंने 24 साल एक ही कमरे में पांडिचेरी आश्रम में रहकर साधना की, जिस पर डॉक्टर श्री अर्पित ने जो मथुरा के हैं उन्होंने PhD किया और डीलिट किया है। बहुत अच्छा इनकी 1 से 50वीं जयंती पिछले दिनों सेंट्रल गवर्नमेंट द्वारा मनाई गई थी। ये प्रभु के अवतार हैं। श्री माँ इनकी सहयोगिनी थी जिनका नाम मीरा एल्फ्रेड था, जो फ्रांस की रहने वाली थी। ये इन दोनों महान व्यक्तित्व ने, जो प्रभु के अवतार थे, उन्होंने इस पृथ्वी पर अतिमानस को उतारा है कि मनुष्य अमर है लेकिन वह जानता नहीं। जिसने उनके पथ, उनके गाइडलाइंस पर चलेगा वो इस दुनिया में अमर रहेगा, क्योंकि आत्मा अमर है, शरीर नश्वर है। लेकिन आत्मा के इफ़ेक्ट्स अगर हम शरीर पर डालें तो हमारा शरीर भी अजर अमर हो सकता है। जय हिंद, जय भारत, जय श्री माँ, जय श्री अरविंद, जय श्री सावित्री, जय श्री बटवृक्ष। જેમનો જન્મ 1872માં કલકત્તામાં થયો હતો। ખૂબ નાની વયે તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। જો પોંડિચેરી તેમની તપોભૂમિ હતી તો વડોદરા શહેર એ તેમની કર્મભૂમિ રહી છે। મહારાજા શ્રી ગાયકવાડજીના સમયમાં વડોદરાની રાજધાનીમાં તેઓ મહારાજા સર શ્રી સયાજીરાવ ગાયકવાડજીના અંગત સચિવ તરીકે તેમને તેમની અમૂલ્ય સેવાઓ આપી છે। તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ તેમને સેવાઓ આપી છે। તેમને વડોદરામાં પોતાના ખૂબ મોટા વર્ષોનો લગભગ 13 જેટલા વર્ષોનો કાળખંડ વડોદરામાં રહી અને પસાર કર્યો છે, પોતાની સેવાઓ આપી છે, જેમાં તેમણે સંસ્કૃત અને ભારત દેશની વિવિધ ભાષાઓનું જ્ઞાન પણ પ્રાપ્ત કરીને એમાં પ્રભુત્વ મેળવ્યું હતું। આજે પણ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં શ્રી અરવિંદો આશ્રમ કાર્યરત છે, જેમાં તેમના સમર્થકો અને ફોલોવર્સ આજે પણ તેમના વિવિધ આદર્શોનું પાલન કરી રહ્યા છે, જેમાંથી કેટલાક લોકો આજે આપણી સાથે આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત પણ રહ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોતાના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને અમારા સાથી પક્ષના નેતા એવા અમીબેન પણ આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।